હેલો, ગુડ મોર્નિંગ. સો બે ત્રણ દિવસથી મેં વ્લોગ્સ નહોતા બનાવ્યા. મેં તમને જો કે બધાને કીધું જ હતું કે અમે લોકો ઇન્ટરનેશનલ ટ્રીપમાં જઈ રહ્યા છે અને એનું જે રીઝન હતું હું તમને આ વ્લોગમાં કહીશ કે અમે કેમ મતલબ 4-5 દિવસ હું બધી જગ્યાએથી ઓફલાઈન હતી અને કઈ જગ્યાએ અમે આવ્યા છે, શું કર્યું છે અમે. સો સૌથી પહેલાં થેન્ક યુ બધાને, કેમ કે વ્લોગ્સ કરતાં શોર્ટ વિડીયોઝમાં મને બહુ જ સારો પ્રેમ મળે છે, સપોર્ટ મળે છે. સો હું બેક ઓફ ધ માઇન્ડ વિચારું છું કે હું વ્લોગ બનાવું કે જસ્ટ શોર્ટ વિડીયોઝ હું અપલોડ કરું. બટ મીન વાઇલ મેં બહુ જ બધી અમે જ્યાં જ્યાં ફરવા ગયા છે વિથ ફેમિલી, એ બધા બહુ બધી વ્લોગ્સ બનાવ્યા છે. હોપ સો હું ક્લિપ બહુ જલ્દી મૂકીશ. અમારું રિટર્ન ટુ અવર હોમ ટાઉન ઇઝ અબાઉટ ઓન 11th or 12th ઓફ ધીસ મંથ જૂન. સો 11 કે 12 તારીખે અમે પહોંચીશું. થોડુંક અમે થાક ઉતારીશું અને પછી હું રેગ્યુલર વ્લોગ્સને એડિટ કરીને અપલોડ કરીશ. એડિટમાં એવું છે કે મેં ક્લિપ્સ તો બહુ મોટી બનાવેલી છે. લાઈક કેમેરા મેં મૂકી દીધો છે ઓન સામે અને ફૂલ ફેમિલી એન્જોય કરી રહ્યા છે. અને 2-3 વખત એવું પણ થયું છે કે ભૂલી જવાય છે કે વ્લોગ ચાલુ છે. બટ વ્લોગ્સ કરતાં તો મેમરીઝ પણ બહુ બધી કેપ્ચર થઈ છે વિડીયોમાં. ક્યાં જઈશું હું તમને કહું છું, બટ લાઈક આફ્ટર 5 to 6 years આખું ફેમિલી અમે મળ્યા છે જોડે. હું, મારા હસબન્ડ અને શિવરાજ, અમે લોકો દુબઈ આવ્યા છે, જે હું તમને કહું છું. અને આવવાનું રીઝન એ હતું કે મારા ભાઈ બહેન, મતલબ મારા ટ્વિન્સ ભાઈ બહેન છે જે મારા કરતાં 4 થી 5 વર્ષ નાના છે. સો એ લોકોનો 2 જુડવા છે ને એમનો બર્થડે હતો. સો વિચાર્યું કે ગેટ ટુગેધર કરવું છે. બટ એ લોકો બધા અમને મળવા નહોતા આવી શકતા અને બહુ જ ગરમી હતી, એટલે અમારું પ્લાન અમદાવાદ આવવાનું, ઇન્ડિયા આવવાનું નહોતું. સો પછી સેન્ટર ઓફ ધી વિચાર્યું કે ઠીક છે ચલો. અને મારા ભાઈને અને મારા બેનને ઘણી ઈચ્છા હતી કે બર્થડેના દિવસે એ અમારા શિવરાજ રાઠોડને મળે, બરાબર છે. સો એ અત્યારે ટેસ્ટ કરે છે મારા શેમ્પૂનું. હેલો મમ્મા ઇન્ટ્રોડક્શન આપે છે ત્યાં સુધી હું થોડુંક ટેસ્ટ કરી દઉં. ના ઓકે કન્ટિન્યુ, યુ કન્ટિન્યુ. ઓકે ઓલરેડી. સો મારા મોમ ડેડી તો શિવરાજને જોઈ લીધો છે, બરાબર, કેમ કે એ આવ્યા હતા જ્યારે બોર્ન થયો ત્યારે. બટ મારી બેન અને મારા ભાઈએ નહોતું જોયું. સો એ લોકોને બહુ દિલથી ઈચ્છા હતી કે શિવરાજને મળે. સો બધાએ જાણ અને પ્લસ મારા ભાભી એ આવ્યા છે. જો કે ઇન્ટરનેશનલ ટ્રીપ્સ એની રેગ્યુલર હોય જ છે, બટ એને પણ હતું કે ચલો ફેમિલી ગેટ ટુગેધર કરીએ. તો એ પ્લસ મારા બેનના હસબન્ડ જે જીજાજી થાય, બધા મારાથી નાના છે પણ બધા સ્વીટ છે અને બધા લાઈક યંગસ્ટર ટાઈપ છે બધા. સો રિયલી બહુ જ અમે એન્જોય કર્યું. આવાજથી લાગતો જશે એકદમ થાકેલો. ઘણી બધી સરપ્રાઈઝ હતી જે અમે જોઈને શોક થઈ ગયા અને થોડીક સરપ્રાઈઝ મતલબ અનએક્સપેક્ટેડ હતી. આટલી બ્યુટી છે લાઈક દુબઈ કહેવાય છે ઇટ્સ લાઇટ સિટી ઓફ લાઇટ કેવું કંઈ કહેવાય છે, મને પ્રોપર નથી. સો અમે ક્યાં રોકાયા છે એ પણ હું તમને કહીશ આ વિડીયોમાં. સો આ બેકગ્રાઉન્ડ તમે જોઈ લો. મે બી કેમેરા બધું ટ્રેક કરે તો ઇટ્સ બેટર. બટ આ મારો રૂમ છે અત્યારે હાલ મેચ છે બિકોઝ આજે અમે ગયા હતા શોપિંગ. આજે અમારો દુબઈમાં 3rd ડે હતો. શોપિંગ કરી, આટલી બધી શોપિંગ કરી કે અમે આ હોટલમાં 4 રૂમ બુક કર્યા છે. મતલબ મારા ભાઈએ 4 કપલ માટે અલગ અને 5 સ્ટાર હોટલ છે. સો બધાનું શોપિંગ અમારે અહીંયા મૂક્યું છે. સ્પ્લિટ કરીને અમુક લોકો લઈ ગયા છે, અમુક લોકો મતલબ પોતપોતાના રૂમમાં લઈ ગયા છે. બટ ઇવન દો સ્ટીલ ઇટ લાઈક બધું મિક્સઅપ છે. હોટલ કઈ છે એ હું તમને વિડીયોમાં રિવીલ કરીશ, પણ ત્યાં સુધી જો તમને ખબર હોય તો કહી દેજો. હું તમને હિન્ટ આપું. ઇટ્સ કોલ અ ટોલેસ્ટ હોટલ ઇન ધી વર્લ્ડ. સૌથી મોટામાં મોટી ટોલેસ્ટ હોટલ ઇન ધી વર્લ્ડ છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આ હોટલનું નામ પણ છે. સો એ હોટલમાં અમે લોકોએ 4 રૂમ્સ બુક કર્યા છે. મારા કલ્પેશ અને શિવરાજ માટે 1 રૂમ
મારા ભાઈ ભાભી માટે સેકન્ડ રૂમ, બેન જીજાજી માટે થર્ડ રૂમ ને મોમ ડેડ માટે ફોર્થ રૂમ. સો ફર્સ્ટ ડે અમે લોકો નાઇટમાં આવ્યા છે અહીંયા. સો અમે ગયા હતા પાર્ટી કરવા. એ પણ બ્લોગ મૂકીશ. એટલે મારી ઈચ્છા છે કે ભાઈ ધીમે ધીમે બ્લોગ મૂકું, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. બટ મારે આજે એક નાની ક્લિપ મૂકવી હતી કે કેમ ડીએક્ટિવેટ છું, કેમ નહીં. સો ડે 1 ઇન દુબઈ, ડે 2 એવું, ડે 3. બટ આજે હું શું લઈ આવી હું તમને બતાવું. હોલ્ડ ઓન, મે બી આટલું બધું કેમેરા કેપ્ચર નહીં કરે, આઈ ડોન્ટ થિંક સો. સો યસ, નહીં જ કરે મે બી. સો આજની મારી શોપિંગ હતી શેફોરાથી. જો કે મેકઅપ કરતાં મને નથી આવડતું, બટ મારા ભાભી અને મારા સિસ્ટરે મને પ્રોમિસ કરી છે કે દે ગોના ટીચ મી હાઉ ટુ ડુ ધીસ. શું કહે છે તું? દે ગોના ટીચ મી હાઉ ટુ ડુ. મને આવડે છે બટ લાઈક મને કાજલ, મસ્કરા અને લિપસ્ટિક એ 2-3ની ફેન છું. બટ બહુ બધી શોપિંગ્સ કરી છે મેં. હું 1 બાય 1 બતાવીશ. સાથે આ સાઈડ આવો તમને બતાવું. શિવરાજ સાહેબે પ્રેમ લીધો છે, સુપર પ્રેમ છે. કેમ અમે પ્રેમ બીજો લીધો એ પણ હું તમને બતાવીશ, પણ નોટ ઇન ધીસ બ્લોગ. સામેનો વ્યૂ તમને બતાવી દઉં. સો બધા તો રૂમ ટૂર કરાવવા જેવું નથી, બિકોઝ બહુ જ મેસ્ટ છે, બહુ જ. હા બરાબર છે, બટ આઈ ગોના શો યુ. જો બરાબર છે, તમે આમ કર્ટેન ઓપન કરો એટલે સામે જ તમને, જો કે અત્યારે અમારો જ રૂમ દેખાશે ફ્લેશના લીધે. મિરર ઇમેજ આવે છે, પણ આ દુબઈ છે, સામે નહીં દેખાય. મે બી આઈ ડોન્ટ થિંક સો, પણ આને હું બતાવીશ. બુર્જ ખલીફા, સોરી સ્લીપ ઓફ ટંગ, બુર્જ ખલીફા. आता तो मिरर इमेज જ આવે છે. બુર્જ ખલીફા અમારી વિન્ડો ઓપન કરવાથી જ દેખાય છે. સુપર વ્યૂ છે. આ બધું અમારો છોટે ઉસ્તાદની શોપિંગ છે. રૂમ મેસ્ટ છે. ધીસ ઇઝ અવર ઓલ્ડ પ્રેમ, અને એઝ વી આર ઇન્ડિયન્સ ડઝન્ટ મેટર ક્યાં અમે રોકાઈએ છીએ, બટ ધીસ ઇઝ અ હેબિટ. બધું મેસ્ટ છે, કિચન એન્ડ એવરીથિંગ. બટ ઓકે, આજે હું નાઇટે બધું ક્લિયર કરીશ ને પછી તમને હોટલ રૂમ ટૂર કરાવીશ. હું અને મારો દીકરો શિવરાજ. આનું ન્યૂ પ્રેમ છે, આનું પ્રેમનું અધર સ્ટફ છે. અને સી રાઈટ, અને આ છે અમારી, બતાવતો ને મેન્યુ બતાવી દઈશ. સો મે બી યુ ગોના સી. તમારે ગૂગલ સર્ચ ના કરવું પડે. It's Gevora or Gevora. I need to search it, શું pronunciation થાય. But yes, over here we are staying right now. અને ફ્લોર નંબર બતાવો. સો એકદમ હા બેટા, રૂમ નંબર જુઓ તમે. એક્ઝેક્ટ રૂમ નંબર નહીં બતાવું, બટ સી. બેટા દેખાય છે બસ એની બાજુમાં. બેટા બહુ ઝૂમ થઈ ગયું છે. ચલો ઝૂમ થઈ ગયું હતું ફેસ, બિકોઝ મેં ઝૂમ કરતી હતી, બટ ઇટ્સ ઓકે. સો આ છે અમારું આજનું થોડુંક સેટિંગ મેં તમને બતાવ્યું. વેટ, કેમેરા સેટ કરવા દો. કેમેરાના ઘણા બધા ફીચર્સ આજકાલ હું શીખી લઈશ. મારા ભાભી મને કીધું છે શી ગોના ટીચ મી. સો એ પણ શીખીશ, મેકઅપ કરતાં પણ શીખીશ. યસ, તો આજ માટે આટલું હતું. શોપિંગ પર ગયા હતા અને અંદર શું લીધું છે બધું તમે કાલે બતાવીશ. બરાબર છે, બધું પ્રોપરલી સેટઅપ થઈ જાય પછી બતાવીશ. સો મળીએ પછીના વ્લોગમાં. ડે 1 ડે 2 કરીને આપણે સ્ટાર્ટ કરીશું. અમે લોકોએ બહુ જ બધી મસ્તી કરી છે. ડેફિનેટલી તમને લોકોને મજા આવશે. પણ અહીંયા કેવું થાય છે ખબર છે, સૌથી પહેલાં તો મારું નેટ આવતું નથી.
બરાબર છે. આઈ ડોન્ટ નો વાય બટ હું વોટ્સએપ પર પણ કોના જોડે કોલ નથી કરી શકતી, સિમ્પલ કોલ પર વાત નથી કરી શકતી. જનરલી હું મેસેજ અથવા તો ઓડિયો ક્લિપ્સ મોકલું છું. સો મને એડિટમાં મજા પણ નથી આવતી. મતલબ એડિટ મતલબ કંઈક તો એવું હોય કે ભાઈ ચલો ઇન્ટ્રોડક્શન મૂકી દઈએ કે એડિટ કરી દઈએ, મર્જ કરી દઈએ, દેટ ટાઈપ ઓફ એડિટિંગ. એને પણ ભેગું નથી થતું અને પછી મને એમ થાય આટલું થાકી જાઉં છું ને. પણ મેં બધી જ ક્લિપ્સ લીધી છે ડે 1 થી લઈને હમણાં સુધી. સો મળીએ પછીના બ્લોગમાં. ત્યાં સુધી આમને આમ જ તમારી શોર્ટ વિડીયોઝમાં જેટલી મને લવ બતાવો છો ઇન્સ્ટાગ્રામની આઈડી પર અને બ્લોગમાં એટલો જ લવ પ્લીઝ મને બ્લોગમાં બતાવો અને જલ્દી મને હેલ્પ કરો ચેનલને મોનેટાઈઝ કરવામાં. બરાબર છે. ઇટ્સ નોટ અબાઉટ અર્નિંગ બટ થોડુંક મને મોટિવેશન મળે. ત્યાં સુધી મળીએ બધાને. ગુડ નાઇટ હબીબી, કમ ટુ દુબઈ. મળીએ બધાએ. બાય, લવ યુ. Please don't forget to subscribe the channel, like, share. Love you from Shivraj. મળીએ.